ના પાડું તોય ન સમજે, બંધ પડી જાય. પૂગી ગયા સોમનાથ હોટલે ખાવા માટે. રાત્રે આવ્યા છે નાસ્તો કરવા માટે. નાસ્તો ને ખાવા જાય એવું હે, પેલા જમી લઈએ. હજી બધાને બીજા દિવસના બપોર થઈ ગયો છે અને હું ગયો તો કેશોદ. બ્લોગ ઉતાર્યો તો કેશોદથી આવી ગયો. હવે ઘરે જાઉં છું. બધો માલ લીધો, દવા લીધી, ઘૂંઘળી લીધી, એવું બધું લીધું. હવે ઘરે જાઉં છું. અટાણ રેડો નાખી ગયો મસ્તીનો. તડકી ગાડી પાછી વરસાદની આગાહી ફૂલ છે એટલે હવે નક્કી ન કરે કેવો આવી જવાનું રહ્યું. પછી દવાઈ ચાલુ કરવાની છે, કઈ જ નહીં એવું હે. હાલો મિત્રો, આગળ મળીએ. હવે ધમધોકાર વરસાદ ચાલુ. ભૂકા બોલા નાખ્યું. દોઢ કલાક છે વરસાદ ધારો એવો ને એવો ચાલુ હે. જો ખેતરું ભરી દીધા હાવ વરસાદ ના. જો ખાલી દોઢ કલાક છે એક ધારો એવો ને એવો ચાલુ છે. આગાહી સાચી પડી ગઈ ભાઈ. શું કરવાનું છે મેહુલ પેલો દી છે આગાહી. જો હબાવ ખેતરું કરી નાખવાનું બી થાય છે. થઈ કે ભાઈ છૂટા છે અમારે ખાટલે ચડી ભાઈ વરસાદ આવે એટલે માથા કરીએ. ચાલો હવે આગે મળી. अरे हमारे युग भाई इधर सुता है, युग भाई इधर सुता है, युग भाई इधर सुता है. તો બધા આજે છે ત્રીજો દિવસ. બહુ લાંબો લોગ આપણે કર્યો. 11 વાગે છે, 6:45 જેવું થયું છે ને પાણી આવ્યું છે 3.0. કાલે આના કરતાં તો વરસાદનું વધારે હતું. હજી આવે છે એટલે એટલું પાણી આવ્યું. મંદિર પથારી ખાવા આવ્યું. ભલે આવે બીજું મહેનત પડે. હવે એકવાર ચા પી લીધો. હવે જ્યાં એકવાર પાછો પી લઉં તો મજા આવે. ઉઠીને 2-3 વાર તો ચા પીવો પડે. તો હું ચા પી લઉં પહેલાં. ખેતર અત્યારે પાણીમાં ભર્યું. પાણી આવી ગયું. જો કે એટલું છે નહીં, ઓછું છે અત્યારે તો ચડતું હોય તો ઉતરતું હોય એ ખબર નથી. અને જો આપણું ખેતર છે, લાગે નદી એમ આપણું ખેતર છે ભાઈ. પાણીનું ભર્યું છે ને અમે આવ્યા છે પગ બોરવા પાણીમાં. નહીં કરવી, નહીં ક્યાં એમાં કરવી, નહીં કરવી ભાઈ અમારે. એટલે એવું છે ભાઈ. તો અમે હે ને કંઈ ટાણું જાતું ને યુગભાઈ રહેતો નથી એટલે અમે હે ને બાણે આવ્યા. તો પાસે બેઠા અમારે કાકડીને ઢગલો પીડ્યો ને માથે બેઠા અમે પાણી જોઈ. હા, અમે યુગભાઈને હેઠું ઉતરવું ને પાણીમાં ઉતરવાનું છે. ઉતરવું ને પાણીમાં ઉતરવું, પાણીમાં એ ટકી પાણીમાં ઉતરવું. હા એ પાણી છે ભાઈ. જો હા પાણી છે ભાઈ, પાણી હોય. બપોરની નિંદર કરી લીધી. હું જાઉં ગામમાં, કેમ કે ભૂખ લાગી ગઈ. નાસ્તો લઈ જાઉં. મોટરસાઇકલ હાલે નથી હજી, કેમ કે પાણી અહીંયા ભર્યું. વાડીમાં એટલું ન હોય. કીધું હતું ને કે આગળ ગામમાં અમારે વધારે હોય. હું અત્યારે જાઉં પાછું ગામમાં. અહીંથી તમને દેખાય ને કે ફૂલ આવી ગયું પાણીનું. હું તમને બતાવત બેઠારું કરવું પડે ભાઈ. જવું પડે ગામમાં. ગામમાં હરખ પણ થતો હાલીને જવાનો. હવે જાઉં છું તો હું જઈ આવું. ફાઇનલી આપણો પડાવ ચાલુ થઈ ગયો. જો કે આ તો હજી કંઈ નથી. પડાવ તો ઠીક પણ છાંટાઈ આવવા માંડ્યા. તો હજી ગોઠણથી નીચેનું પાણી છે. આગળ જતા વધારે એ જોઈએ નીકળે. ના પાડું તોય ન સમજે, બંધ પડી જવાની ઈચ્છા આની. નીકળી જાય ગાડી ફૂલ દબાઈ ગઈ. થોડા કાઢે નીકળી જાય.
તો આ ગાડી પાદર નહીં નીકળે, એની આપણે ગેરંટી આપી દઈએ. કારણ કે અહીંયા જેટલું છે ને બધા પાદર વધારે થઈ. અહીંયા છે ને ગોઠણા ગોઠણે છે તો પાદર વધી જાય આના કરતાં. આપણે નીકળી ગયા એ પુલ ઉપરથી. હવે અહીંયા તો ક્યાંય નહીં આવે, પાદરમાં આવી છે પાણી. એ અપાર કરી ગામમાં જઈ નાસ્તો લઈ લઉં કે ત્યાં બેસીને ખાઈ લઉં એ નક્કી નથી, પણ કંઈક કરી પછી પાછા વાડીમાં જઈ. ફાઇનલી ગામમાં પહોંચવા આવ્યા છે. ગામમાં જો કે છે નહીં એટલું પાદર, હું કહેતો હતો એટલે તો ઓછું લાગે. પછી ત્યાં ભૂગીને લઈને ખબર ભાઈ હાલો ફટાફટ ગામમાં ભૂગીને નાસ્તો લઈને પછી વેતીના થઈ વાડીની પાછળ.